એ કોઈ બીજા સિંહાસન ઉપર ન હોય, એ કઈ મોટો વૈભવ લઈને ન નીકળે. ખંભે એક જોળી જ હોય, પણ એ જોળીમાં જાગીર હોય છે. જોલીમાં જાગીર એને આંબે નહીં કોઈ અમીર, બાવાજીની જોડીમાં જાગીર, જોડીમાં જાગીર એને આંબે નહીં કોઈ અમીર, બાવાજીની જોડીમાં જાગીર, બાવાજીની જોડીમાં જોળી તો નાની એવી જ હોય ને બાપુ, કઈ જોળી તો કઈ બહુ મોટી ના હોય, પણ કરોડો રૂપિયા દેતા જે વસ્તુ ન મળે, અબજો રૂપિયા આપી લ્યો ન મળે, આખી દુનિયા રખડી લ્યો ન મળી લે, કોઈ ટેકનિક થી ન મળે, કોઈ વસ્તુથી ન મળે, અને એવો કોઈ તપસ્વી મહાદેવનો ભક્ત ભગવાન શિવનું ધ્યાન લગાવીને બેહે, એના શરણે જઈને અને એ આશીર્વાદ આપે એટલે મળી જાય. અને જે બાપુ જ્યારે રામનાથ મહાદેવ ત્યાંના મહંશ્રી પધાર્યા છે, અને ત્યાંનો એક પ્રસંગ અમારે જરામ ભારતી બાપુ, અમે રાજીપો લઈએ, કારણ કે જરામ ભારતી બાપુ રામનાથ મહાદેવ અને એના મોટા ભાઈ એવા રામ ભારતી બાપુનો પરિવાર હોવાના નાતે જરામ ભારતી બાપુનો એક ઇતિહાસ છે. 65 વર્ષે જેમણે એક ભક્ત એ માતાને પુત્રવાનના આશીર્વાદ આપેલા. કોકે કીધું બાપુ તમે દ્રષ્ટિ કરો, 65 વર્ષની ઉંમર છે. અને જરામ ભારતી બાપુએ કીધું તું મહાદેવનું ભક્ત શું આંખ ખોલવાની ન હોય, આવી અને ખોળો પાછરો ને કીધું પુત્રવાન ભવ, એટલે ભગવાન દીકરો આપે જાવ. હું જરામ ભારતી બોલું છું, મારા ગુરુના પ્રતાપે કહું છું, મહાદેવના પ્રતાપે કહું છું. 65 વર્ષ થયા ને આ 60મા વર્ષે દીકરાનો જન્મ થશે, અને એના લલાટમાં જો ત્રિપુંડ હોય ને તો નામ ઓઘડ રાખજો. અને દીકરો જ દઉં છું એટલું નહીં, એનો જન્મ થાય, અને જન્મ થતા જ એને બિલખાનો હું રાજા બનાવું છું. એવા જરામ ભારતી બાપુ જેનો આશીર્વાદ આજે પણ બિલખા ગઢ ઉભો છે. ઓ જરામ ભારતી સિદ્ધરે યોગી એ બિરાજે રામનાથજી, જરામ ભારતીજી ઈ તો સિદ્ધરે યોગી એ બિરાજે રામનાથજી. 65 વર્ષે પુત્રને આપ્યો, એને 5 વર્ષે પુત્રને આપ્યો, એને 65 વર્ષે પુત્ર આપ્યો, એ કાઠી ભગતીને ખાત, સાધુની જોડીમાં જાગી, બાબાજીની જોડીમાં જાગીર. 65 વર્ષે દીકરાનો જન્મ થયો છે. જોડીમાં જાગી એને આંબે નહીં કોઈ અમીર, સંતોની જોડીમાં જાગી, સાધુની જોડીમાં જાગી. કેવી જાગી! આપ દેશ વિદેશ જાતા હોય, ક્યાંય કોઈ ગળી છા હોય, કોઈ મોળી છા હોય, જુદા જુદા, ક્યાંય ગળી વધારે હોય, ક્યાંક થોડીક મોળી હોય. ચા ના તો 4 પ્રકાર છે ને, આપુડી, બાપુડી, જગુડી. હા, પછી વેવાય આવે ત્યારે બહુ જાજા માણસો હોય ત્યારે જુદી હોય, થોડા માણસો હોય ત્યારે એ પ્રમાણે હોય, વેવાય આવે ત્યારે એ પ્રમાણે હોય. ચા નો પ્રકાર હોય. પોતાના ઘરે માણસ ચા બનાવે નહીં, દૂધમાં હાવ દૂધમાં પાણી નાખે પણ આપણે બીજે કઈક કીધું ચા બનાવો તો આપણે પાણી બાજુ બહુ ન હાલે, ફેરફાર થઈ જાય ચા નો. તમે કોઈએ 50 રૂપિયાની ચા પીધી હશે, કોઈએ 100 રૂપિયા વાળી ચા કદાચ પીધી હશે. આવે છે કિંમતી ચા પણ એવી આવે, 1-1 કિલોના 10-10 હજાર રૂપિયા હોય. તો
તો કદાચ 10,000 વાળી શા કોઈએ પીધી હશે, પણ એક બાવાજી અમારે સોમલ રણછોડગીરી બાપુ શા બનાવતા એ કોઈ શાનો સ્વાદ ન કહી શકે. આવી આવી જાડી હોય ને, કોઈ માણસો આવે ગામમાં કે ભજન ગાવા આવે, રણછોડગીરી બાપુ એમ કે હાલો મારા ચા પીવા, અને બધા ચા પીવા માટે આવે, એમ થાય કે હમણાં ચા બનાવશે, એટલે ચામાં ચા ખાંડ તો નાખવા પડે ને, ચાય આજે કચ્છમાં ચાય કહીએ અમે ચા કહીએ, ચાયમાં ચા ખાંડ નાખવા પડે બધા. તો બાપુ તો પાણી ગરમ મૂકે, અને કોઈ એમ કે બાવાજી ચાય ખાંડ ક્યાં, કે હમણાં લઈ આવું. વાડમાં જાય અને જે ઓલા ડેંડા હોય ને નાગદાદા કે આ તે હરફ કે વીછીને પૂછી બાપુ આવે આમ લઈને ખપરમાં અને નાખે પાણીમાં અને ઉકળે હો બાપુ, અને ઘડીક થાય થાય ભૂકીના રૂપમાં પરિવર્તન થઈ જાય, શા જેવી શા થાય. ઈ ચા લઈને આવે એ કોઈ પી શકે, પણ ઈ ચા પીવી ને એનો સ્વાદ ક્યાંય વાળી ન શકે. એ તો સોમલ રણછોડગીરી બાપુની સાય, અને બગદાણાનો બાવલિયો બજરંગદાસ બાપા જેને યાદ કરે કે એની ચા પીવે ને પછી કઈ જીવનમાં ઘટે નહીં. ચાય બનાવે ત્યારે એજી ગળી મોળી થાય જી, ચાય બનાવે ત્યારે આપણાથી એ ગળી મોળી હરફ પકડી ચાય બનાવે તો સરફ પકડીને ચાય બનાવે સ્વાદ એનો ના વર્તાય, એનો સ્વાદ નહીં વર્તાય. બાબાજીની જોડી માતાની જોડી માતાની એને આંબે નહીં કોઈ અમીર, બાબાજીની જોડી માં જાગી, ઓ જોડી માં જાગી. કેવી જાગી. પાગળની ધરતી છે, અહીંયા માં ભગવતી રવેચીમાં બિરાજે, અહીંયા માં ભગવતી મોમાઈમાં બિરાજે. ગંગાગીરી બાપુ જેવા સંતો, અને અહીંયા નજીક જ બાદરગઢ ભભૂતગીરી બાપુ જેવા સંતો, કેવી એની જોડે. અનેકોના જેને દુઃખ હર્યા છે, અનેકોની પીડા હારી છે, અને દેશ માટે, કારણ કે રાષ્ટ્ર ધર્મ એ પણ એક ભજન છે. એવા બાદરગઢના સંત બાદરગઢમાં બાવાજી બિરાજે એ ભભૂતગીરી જેનું નામ બાદરગઢમાં બાવાજી બિરાજે એ ભભૂતગીરી એનું નામ. દેશ કાજે જેને દીક્ષા લીધી ભારત ભૂમિ માટે, એને દેશ માટે જોયો દીક્ષા લીધી. એ ત્યાગી દુનિયાને રે તમામ સાધુની જોડી માં જાગી, પધારો મહેશભાઈ બાપુ આંબામાં. જાગી. એ જીને આંબે નહીં કોઈ અમીર, બાબાજીની જોડી માં જાગી, બાબાજીની જોડી માં જાગી, બાબાજીની જોડી માં જાગી. એની જોડીમાં જાગે, જોડીમાંથી કંઈક આપવું એટલે આશીર્વાદ આપી દે. ભભૂતગીરી બાપુ આ વિસ્તારમાં અમારે મહાદેવપુરી બાપુ વાત કરતા ઘણા બધા પરસા મહિમા એના, જગદીશગીરી બાપુએ પણ મને ઘણા બધા એના પરછા, પણ સમયના બાદ આપણે આગળ એનો જે અનેક પરસાઓ છે લેશું. તમારા ભાગ્યમાં ન લખ્યું હોય, હું એટલા માટે કહું છું. ભગવાન વિષ્ણુને નારદજીએ ભગવાન નારાયણને કહ્યું, પ્રભુ આ જે કાંઈ બને એનું કારણ શું? તો કે જે કાંઈ ઘટે નહીં વિધિના કારણે ઘટે. તમારે પણ વનમાં જવું પડે કે હા કાં કે વિધિ લખી નાખી, તમે એમાં હસ્તક્ષેપ ન કરો ન કરો. ત્યારે નારદજીએ કીધું તમે હસ્તક્ષેપ ન કરો તો ભાગ્યમાં લખાઈ ગયું હોય ભોગવવું જ પડતું હોય તો ભજનનો અર્થ શું?
ભક્તિનો અર્થ શું? અને ત્યારે ભગવાન નારાયણે કહ્યું છે કે નારદની વાત સાચી, હું હસ્તક્ષેપ ન કરું, વિધિ લખી નાખે, લખાઈ ગયું, પણ એના છેક લબર મેં રાખ્યા છે, શેક રબર રાખ્યા છે ને બોહિન બીજું લખી શકે ને એ રાખ્યા છે, બોલે કોને આપ્યા છે? અને ત્યારે ભગવાન નારાયણે કહ્યું કે શેક રબર મેં સંતોને આપ્યા છે, એ રાજી થઈ જાય ને તો કોઈના ભાગ્યમાં ન લખ્યું હોય લખ્યું હોય ને ભૂહી અને એ જે બોલે ને લખાઈ જાય, એટલે હરતું ફરતું મંદિર કહેવાય છે. અને એવા જ એક સંત અમૃતગીરી બાપુ પરિવારમાં થયા છે, બુઢી આઈમાં, એને પણ બે કડીમાં યાદ કરું. માં ભગવતી મોમાઈમાં જેની સાથે વાત કરતા, મોમાઈ મોરામાં માત શરણે એ બિરાજે બુઢી આઈ. મોમાઈ મોરામ માતા શરણે એ બિરાજે બુઢી આઈ. સુંદરી આઈ સંગ વાતો કરે છે, ઈ તો સુંદરી આઈ સંગ વાતો કરે, એ સાક્ષાત મોમાઈ માય સાધુની જોડી માં જાગી, જોડી માં જાગી. એને આમે નહીં કોઈ અમીર, સાધુની જોડી માં જાગી, બાબાજીની જોડી માં જાગી, સંતોની એ જોડી